રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી હરદીપસિંહ ગિલની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ભુજમાં સમીક્ષા બેઠક યોજાઈ. સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા આયોગના ઉપાધ્યક્ષશ્રીનું સૂચન. ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી હરદીપસિંહ ગિલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ભુજ કચ્છ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સફાઈ કામદારશ્રીઓના વિવિધ એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી હરદીપસિંહ ગિલે સુપ્રીમ કોર્ટના મેન્યુઅલ સ્કેવેન્જર્સના કાયદા મુજબની વિગતવાર માહિતી આપીને સૌને માહિતગાર કર્યા હતા. તેઓએ સફાઈ કામદારોના સંગઠનો અને સફાઈ કામદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉપાધ્યક્ષશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે સફાઈ કામદારોના પુનર્વસન સાથે તેમનું શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા અને સફાઈ કામદારોની સમાજની મુખ્યધારા સાથે જોડવાના વડાપ્રધાનશ્રીના પ્રયાસોને ઉપાધ્યક્ષશ્રીએ બિરદાવ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ શ્રી હરદીપસિંહ ગિલે સફાઈ કર્મચારી મંડળોના પ્રશ્નો અને સફાઈ કામદારોની વ્યક્તિગત રજૂઆતો સાંભળી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના પગાર, ભથ્થા, બોનસ, નિયમિત હેલ્થ ચેકઅપ, શિક્ષણ, આવાસ, લઘુત્તમ વેતન, પેન્શન, પીએફ, આશ્રિતોનું પુનર્વસન, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, વિવિધ સરકારી યોજનાઓનું સફાઈ કામદારોને લાભ, સફાઈ માટેના જરૂરી સેફટી સાધનો અને પોશાક, કોન્ટ્રાક્ટ દ્વારા નિયમપાલન નહીં તો બ્લેકલિસ્ટની કાર્યવાહી વગેરે બાબતોની રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીશ્રીઓને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ એક્શન ટેકન રિપોર્ટ આયોગને મોકલી આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનું પાલન થાય અને નિયમાનુસાર જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ તમામ બેઠકો યોજાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. કચ્છના નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણે વહીવટીતંત્ર અને નગરપાલિકાના સંબંધિત અધિકારીશ્રીઓને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી હરદીપસિંહ ગિલની સૂચના મુજબ ત્વરિત કામગીરી કરવા માટે જણાવ્યું હતું. આ બેઠકમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ શ્રી વિનોદ રોહિત, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. કિશ્ચન, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સંજયકુમાર રામાનુજ, અખિલ કચ્છ વાલ્મીકી સમાજ તેમજ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ શ્રી રાજેશ વાઘેલા, કચ્છની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ, વિવિધ સફાઈ કર્મચારી મંડળ અને એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ તેમજ સફાઈ કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય કરણ વાઘેલા, ભુજ. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.